નમસ્કાર મિત્રો, ચા એક એવી વસ્તુ છે જે ગુજરાતમાં બધા જ લોકો પીવે છે અને ભાગ્યે જ કોઈ વ્યક્તિ ચા નહીં પીતું હોય. ચા પીવાના કેટલાક ફાયદા છે તો એ જ રીતે કેટલાક નુકસાન પણ છે. ઘણા બધા લોકો તો ચાના એટલા રસિક હોય છે કે એની વાત જ જવા દો. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચા ન પીવાના 10 ફાયદા જણાવશું. દરેક વસ્તુના ફાયદા સામે એના નુકસાન પણ અવશ્ય હોય છે. એ જ રીતે ચા પીવાના ફાયદા અને નુકસાન બંને છે. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં. માતા લક્ષ્મીની કૃપાથી આપના ધનના ભંડાર સદૈવ ભર્યા રહેશે અને ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે. મિત્રો, ચા પીવી એ કોઈ ખરાબ આદત નથી, પરંતુ એક લિમિટમાં ચા પીવી જોઈએ. જો તમે દિવસ દરમિયાન 2 કે 3 વખત ચા પીઓ છો તો એ સામાન્ય બાબત છે અને તેનાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી થતું. પરંતુ જો તમે દિવસ દરમિયાન 8 થી 10 વખત ચા પીવો છો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. આજના વિડીયોમાં આપણે ચા પીવાના નુકસાન જણાવશું. નંબર 1. ચા છોડવાથી નીંદની ગુણવત્તામાં સુધારો થાય છે. રાત્રિના સમયે ચા પીવાથી ઊંઘ નથી આવતી અને પૂરતી ઊંઘ ન થવાથી શરીરના સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને સ્વભાવ ચીડચીડો બને છે. ઘણા લોકોને જમ્યા બાદ રાત્રિના સમયે ચા પીવાની આદત હોય છે. જો તમને પણ જમ્યા બાદ ચા પીવાની ટેવ છે તો તેને બંધ કરી દેવી જોઈએ. ચા છોડ્યા બાદ 1 મહિનાની અંદર આપને નીંદની ગુણવત્તામાં સુધારો જોવા મળશે. નંબર 2. દિવસ દરમિયાન વારંવાર ચા પીવાથી હૃદયને લગતી બીમારી થાય છે. આથી દિવસ દરમિયાન 2 થી 3 વખત ચા પીવી યોગ્ય છે, પરંતુ અતિશય ચાનું સેવન ના કરવું. જો વધારે પડતી ચા પીશો તો સમય જતાં હૃદયની બીમારી થશે. નંબર 3. ચા ના પીવાથી હાર્મોનની પ્રક્રિયામાં સુધારો થાય છે અને તે સંતુલિત થવા લાગે છે. જેમ કે સ્ત્રીઓને અનિયમિત માસિક આવતા હોય તો ચા ન પીવાથી માસિકની સાયકલમાં સુધારો થાય છે અને નિયમિત માસિક આવવા લાગે છે. નંબર 4. અતિશય ચાનું સેવન કરવાથી સમય જતાં દાંત અને પેઢા નબળા પડવા લાગે છે અને મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે અને દાંતમાં સડો પડે છે. અતિશય ચાનું સેવન કરવાથી દાંત સમય જતાં પડવા લાગે છે. નંબર 5. ચા ના પીવાથી રક્તકણોમાં સુધારો થાય છે અને લોહીને લગતી બીમારી હોય તો તેમાં પણ સુધારો આવે છે અને નવા રક્તકણો પણ બનવા લાગે છે. નંબર 6. અગર તમને ડિપ્રેશનની બીમારી છે તો ચા મર્યાદામાં પીવી અથવા બિલકુલ ના પીવાથી ડિપ્રેશનમાં ઘણો બધો સુધાર આવે છે અને 1 થી 2 મહિનામાં ટેન્શન અને ડિપ્રેશન બંને દૂર જવા લાગશે. ડિપ્રેશનમાં લોકો વ્યસન તરફ વધુ વળે છે અને અતિશય ચા પીવો છો એ પણ એક વ્યસન જ છે. ઘણા લોકોને ડિપ્રેશનમાં અલગ અલગ પ્રકારના નશા કરવા કે કોઈ ખાદ્ય પદાર્થ ખાવા કે પીવાની ઈચ્છા થાય છે. એ જ રીતે ડિપ્રેશનમાં ચા પીવાની પણ તલબ લાગે છે. આથી ચા ના પીવાથી ડિપ્રેશનની બીમારીમાં ઘણો બધો સુધારો આવે છે. નંબર 7. ચા પીવાથી શરીરમાં સુગરનું લેવલ વધી જાય છે અને જેના લીધે ભૂખ નથી લાગતી અને પાચન તંત્રને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ચા ના પીવાથી સમયસર ભૂખ લાગવા લાગે છે અને પાચન તંત્રમાં સુધારો આવે છે અને સાથે સાથે ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. નંબર 8. ચામાં નિકોટિન અને કેફીન નામના પદાર્થો હોય છે. નિકોટિન તમારા શરીરમાં આળસ પેદા કરે છે, જ્યારે કેફીન તમારા શરીરમાં ઊર્જા પેદા કરે છે. એનાથી એનર્જી લેવલનું સંતુલન બગડે છે. આથી શરીરમાં આળસીપણું આવે છે અને કામ કરવાનું મન નથી થતું. ચા છોડવાથી શરીરના એનર્જી લેવલમાં સુધારો આવે છે. આથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવવા લાગે છે. નંબર 9. ચામાં સુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ તે અતિશય માત્રામાં ચા પીવાથી વજન વધવા લાગે છે અને કોલેસ્ટ્રોલ પણ વધવા લાગે છે. ચા છોડવાથી ધીરે ધીરે વજન ઘટવા લાગે છે અને કોલેસ્ટ્રોલમાં પણ સુધારો થાય છે. નંબર 10. અતિશય ચા પીવાથી ચામાં રહેલ કેફીન પદાર્થના લીધે ચહેરા પર કરચલી પડવા લાગે છે અને ચહેરા પર ચિકાસ આવવા લાગે છે. અતિશય ચા પીવાથી ચહેરા પર ખીલ થવા લાગે છે. આંખના નીચેના ભાગમાં કાળા કલરના ડાઘ પડવા લાગે છે.
ચા છોડવાથી ચહેરા પર ગ્લો આવવા લાગે છે અને ચહેરાની સુંદરતામાં પણ વધારો થાય છે. મિત્રો, ચા ન પીવાથી અથવા તો ચાનું એક માત્રામાં સેવન કરવાથી પાચન તંત્રમાં સુધારો થાય છે અને શરીરમાંથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે અને શરીરમાં એનર્જી બની રહે છે. આથી મિત્રો, જો તમને વારંવાર ચા પીવાની ટેવ હોય તો તે છોડી દેવી જોઈએ. ચા પીવી એ સામાન્ય બાબત છે, પરંતુ અતિશય ચા પીવી એ એક પ્રકારનું વ્યસન છે. મિત્રો, આશા કરીએ છીએ આજની જાણકારી આપને પસંદ આવી હશે, અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.